તો મોરબીમાં એક યુવકે કરી આત્મહત્યા, 3 લોકોના ત્રાસથી આત્મહત્યા કર્યાનો આરોપ। માળિયા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ સહિતના 3 સામે ફરિયાદ। હિતેશ દસાડિયા, આશીષ પાડલિયા અને કમલેશ સામે ફરિયાદ। મૃતક યુવકે આશીષ પાડલિયાને 1,26 લાખ આપ્યા હતા। રૂપિયા પરત માંગતા ધમકીઓ આપી ત્રાસ આપતા હોવાનો આરોપ। પોલીસ ફરિયાદની ધમકી આપી મારી નાખવાની ધમકી આપી। મૃતક વિપુલ વિજડાએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી। પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે। તો યુવક કે જેણે ઝેરી દવા પી અને આત્મહત્યા કરી છે, મૃતક યુવક આશીષ પાડલિયાએ 1,26 લાખ રૂપિયા આપ્યા હતા। રૂપિયા પરત માંગતા ધમકીઓ આપીને ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પોલીસ ફરિયાદની ધમકી આપી અને મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી। મૃતક વિપુલ વિજડાએ ઝેરી દવા ગટગટાવી અને આત્મહત્યા કરી લીધી છે। પોલીસે સુસાઇડ નોટના આધારે આ અંગે તપાસ શરૂ કરી છે। ઘટના બની છે મોરબીમાં કે જ્યાં એક યુવકે આત્મહત્યા કરી લીધી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। પાર્થ, એક યુવકે આત્મહત્યા કરી છે, તેને લઈને વધુ શું જાણકારી? મોરબીમાં જે માળિયા તાલુકાના સુલતાનપુર ગામના જે રહેવાસી છે વિપુલ વિરજા કરીને તેમને ઝેરી દવા પીને આપઘાત કર્યો છે। આપઘાત બાદ મોરબી બી ડિવિઝન પોલીસમાં હાલ જે ફરિયાદ છે તે તેમના બનેવી દ્વારા નોંધાવવામાં આવી છે અને જે ફરિયાદ છે તેમાં ભાજપ આગેવાન જે હિતેશ દસાડિયા છે તેનું પણ નામ છે આ ફરિયાદમાં હોવાનું હાલ ધ્યાનમાં આવ્યું છે। આજે હિતેશ જે દસાડિયા છે એ પૂર્વ માળિયા તાલુકા પ્રમુખ છે અને તેમના જે પત્ની છે તે હાલ માળિયા તાલુકાના વિશાલનગર ગામના જે સરપંચ હોવાની પણ માહિતી હાલમાં મળી રહી છે। આ ફરિયાદી જે અરશદભાઈ છે તેમને આરોપી આશીષ પાડલિયા છે તેમને હાથ ઉછીના રૂપિયા આપ્યા હોય ને જે રૂપિયા પછી આશીષભાઈ પરત ન આપતા હોય, જેને લઈ અને વિપુલભાઈ દ્વારા તેમને સમજાવવામાં આવ્યા હતા ને રૂપિયા પરત આપવા માટે માંગણી કરવામાં આવી હતી। જે માંગણીને લઈ અને આશીષ પાડલિયા, આ ભાજપ આગેવાન હિતેશ દસાડિયા સહિતના જે શખ્સો છે તેના દ્વારા આ વિપુલભાઈને ધમકીઓ આપવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી રૂબરૂ અને ફોન દ્વારા આપી અને એમને હેરાન કરવામાં આવતા હોય, જેનેથી કંટાળી અને આ વિપુલભાઈ દ્વારા ઝેરી દવા પી અને આપઘાત કરવામાં આવ્યો છે ને જે મામલે હાલ મોરબી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે ને જે ફરિયાદના આધારે મોરબી બી ડિવિઝન પોલીસ જે છે તે વધુ તપાસ હાથ ધરી રહી છે। જી આભાર પાર્થ, તમામ જાણકારી આપવા માટે।